શુક્લા। હાલ હું રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં સિનિયર પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું। પોસ્ટ ઓફિસમાં હાલમાં સર વધુ વળતર આપતી અને લોકોપયોગી યોજના થોડી માહિતી એના વિશે। હું જો તમને જણાવવા માગું તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સની ઘણી બધી યોજનાઓને આજે જાહેર જનતાને સેવા આપે છે, પરંતુ આ તકે હું ખાસ ઉલ્લેખ કરવા માગીશ અમારી 2 યોજનાઓનો। એક છે સુકન્યા સમૃદ્ધિ યોજના કે જે દીકરીઓ જે 0 થી 10 વર્ષની છે એમના માટે ઉપલબ્ધ છે, અને અન્ય યોજના છે એ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કે જે 60 વર્ષથી ઉપરના વડીલો માટે ઉપલબ્ધ છે। આ બંને યોજનાઓમાં આજની તારીખમાં પોસ્ટ ઓફિસ સૌથી વધુ વ્યાજનો દર આપે છે, જેનો આજની તારીખે વ્યાજનો દર 8.20% છે, અને આ વ્યાજનો દર 30/9/2025 સુધી આ કાયમ રહેશે। ત્યારબાદ સરકારશ્રીના આદેશ મુજબ એમાં ચેન્જીસ આવી શકે। આ બંને યોજનાઓ વિશે હું ટૂંકમાં માહિતી આપને જણાવું કે સુકન્યા સમૃદ્ધિ યોજના એ દીકરીઓ માટેની ખૂબ સારી યોજના છે। દીકરીઓને ભણતર વખતે અથવા તેમના મેરેજ વખતે જે એમના માતા પિતા અને વાલીઓને એક ચોક્કસ અને નિશ્ચિત માત્રામાં ખર્ચ આવતો હોય છે એને કવર કરવા માટે થઈને સરકારશ્રી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં દીકરીઓના ભણતરના જ્યારે ખર્ચ આવે પુખ્ત વયની થાય ત્યારે અને ફૂલ પેમેન્ટ એમને જ્યારે મેરેજ કરવામાં આવે ત્યારે ફૂલ પેમેન્ટ એને મળવાપાત્ર હોય છે। સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એ 60 વર્ષથી ઉપરના વડીલો માટે છે કે જેઓ એક પોતે આજીવિકા મેળવી શકતા નથી અને કાર્ય તેમનું બંધ થયેલું હોય છે, તો એમને એક ચોક્કસ રકમ એક સારી યોજનામાં રોકાણ કરે અને એમને નિયમિત વ્યાજ મળે કે જેના કારણે તે પોતાનું જીવન ધોરણ જાળવી શકે અને પોતાની બેઝિક જરૂરિયાતોને પૂરી કરી શકે। આ સિવાય પોસ્ટ ઓફિસ દ્વારા અન્ય પણ ઘણી બધી યોજનાઓ જેવી કે મુદ્દતી રોકાણ, કેવીપી એટલે કિસાન વિકાસ પત્ર, એનએસસી એટલે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પીપીએફની યોજનાઓ પણ વધુ વ્યાજના દરથી ઉપલબ્ધ છે। રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતેદારોને વધુમાં વધુ સરળતાથી અને ઝડપી સેવા મળે એના માટે કટિબદ્ધ છે। પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાં પણ અમારા દ્વારા એટીએમ કાર્ડ, ચેકબુક, ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ બેન્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે। અને વધુમાં જણાવવાનું કે આ ખાતું અમે માત્ર મિનિમમ 500 રૂપિયાના બેલેન્સથી ખોલી આપીએ છીએ, અને આ ખાતામાં પણ અમારા દ્વારા એવા અન્ય કોઈપણ પ્રકારના હિડન ચાર્જીસ લેવામાં આવતા નથી। તો મારી રાજકોટની જાહેર જનતાને અપીલ છે કે પોસ્ટ ઓફિસની આવી વિવિધ બચત યોજનાઓનો વધુમાં વધુ લાભ લે।